ઉત્તરાખંડમાં સમાન નાગરિક સંહિતા લાગુ થતા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે વ્યક્ત કરી ખુશી। એક ઐતિહાસિક પગલામાં ઉત્તરાખંડ ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે જ્યાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવામાં આવી છે। મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી દ્વારા વિશેષ કાર્યક્રમમાં યુસીસી માટેની સૂચના જાહેર કરવામાં આવી હતી। યુસીસીનું અમલ તમામ નાગરિકોને તેમના ધર્મ અથવા સમુદાયની પરવા કર્યા વિના સમાન અધિકારો સુનિશ્ચિત કરવા માટેનું મહત્વપૂર્ણ પગલું છે। ઉપરાષ્ટ્રપતિ જયદીપ ધનખડે આ પ્રસંગે પોતાની ખુશી વ્યક્ત કરી અને ઉત્તરાખંડ માટે આ એક મહત્વપૂર્ણ દિવસ ગણાવ્યો। તેમણે જણાવ્યું કે યુસીસીનું અમલ સમાનતા અને ન્યાય માટેના બંધારણીય દૃષ્ટિકોણ સાથે સુસંગત પ્રગતિશીલ પગલું છે। ઉપરાષ્ટ્રપતિએ ભારપૂર્વક જણાવ્યું કે યુસીસી ભેદભાવપૂર્ણ પ્રથાઓને દૂર કરવામાં અને સામાજિક સમરસતા પ્રોત્સાહિત કરવામાં મદદરૂપ થશે। યુસીસી વિવિધ ધર્મોના વ્યક્તિગત કાયદાઓને માન્ય બનાવે છે જેમાં લગ્ન, છૂટાછેડા, વારસો, દત્તક લેવાની બાબતોનો સમાવેશ થાય છે। તે મહિલાઓને સમાન અધિકારો પ્રદાન કરવા અને બાળકોના અધિકારોનું રક્ષણ કરવા માટે બનાવવામાં આવ્યું છે। આ કોડમાં બહુપત્ની પ્રથા, બાળ લગ્ન અને ટ્રિપલ તલાક જેવા મુદ્દાઓનો પણ ઉકેલ આપવામાં આવ્યો છે જે સામાજિક અયોગ્યતાના સ્ત્રોત રહ્યા છે। મુખ્યમંત્રી ધામીએ જણાવ્યું કે યુસીસી કોઈ પણ ધર્મ અથવા પંથ વિરુદ્ધ નથી પરંતુ તમામ નાગરિકોને સમાન અધિકારો સુનિશ્ચિત કરવા માટેનું પગલું છે। તેમણે ખાતરી આપી કે બંધારણના કલમ 342 હેઠળ ઉલ્લેખિત અનુસૂચિત જનજાતિઓના અધિકારોનું રક્ષણ કરવામાં આવશે અને તેમને યુસીસીના માંથી મુક્ત કરવામાં આવશે। ઉત્તરાખંડમાં યુસીસીના અમલને ઘણા લોકોએ કાનૂની માળખાને આધુનિક બનાવવા અને લિંગ સમાનતા પ્રોત્સાહિત કરવા માટેના પગલા તરીકે આવકાર્યું છે। જો કે કેટલાક જૂથોએ ચિંતાઓ વ્યક્ત કરી છે અને યુસીસીને કોર્ટમાં પડકારવાની યોજના બનાવી છે। તેમનું માનવું છે કે સાંસ્કૃતિક અને ધાર્મિક વૈવિધ્યતાને અવગણશે। રાજ્ય સરકારે યુસીસીના અમલને સુગમ બનાવવા અને તમામ નાગરિકોને નવા કોડ હેઠળ તેમના અધિકારો અને જવાબદારીઓ વિશે જાગૃત કરવા માટે એક ઓનલાઈન પોર્ટલ શરૂ કર્યું છે। પોલીસ અને વહીવટી અધિકારીઓને પરિવર્તન સરળતાથી સંભાળવા અને કોઈપણ સમસ્યાઓ ઉકેલવા માટે તાલીમ આપવામાં આવી છે। કુલ મળીને ઉત્તરાખંડમાં યુસીસીનો અમલ એક ઐતિહાસિક સિદ્ધિ તરીકે જોવામાં આવે છે જે અન્ય રાજ્યો માટે પણ માર્ગદર્શક બની શકે છે। તે બંધારણમાં ઉલ્લેખિત સમાનતા અને ન્યાયના સિદ્ધાંતોને જાળવવા માટે રાજ્યની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે। आज के दिन एक बहुत शुभ संकेत हुआ है और वो शुभ संकेत है कि संविधान निर्माताओं ने जिसकी कल्पना की थी और निर्देश दिया था संविधान में, एंड दैट इज इन पार्ट 4 ऑफ द इंडियन कॉन्स्टिट्यूशन, डायरेक्टिव प्रिंसिपल्स ऑफ स्टेट पॉलिसी। Our framers of the constitution directed state to work hard to realize डायरेक्टिव प्रिंसिपल्स। कुछ का रियलाइजेशन हो गया है, लाइक राइट टू एजुकेशन, पर एक जो रियलाइजेशन है वो आर्टिकल 44 है। आर्टिकल 44 ऑफ द इंडियन कॉन्स्टिट्यूशन मैंडेट्स, ऑर्डेंस द स्टेट शैल एंडेवर टू सिक्योर फॉर द सिटीजन्स a uniform civil code throughout the territory of India. We all are in joyous mood today. The beginning of the last quarter of this century of adoption of Indian Constitution has taken place with Devbhoomi, Uttarakhand, making UCC a reality. One state has done it. I congratulate the farsightedness of the government for realizing a vision of founding fathers of the Constitution in having uniform civil code in their state. And I'm sure it will be a matter of time when the entire country will have similar legislation.